105 વર્ષ જૂનામાં જૂનું માતાજી છે। શીતળા સાતમના દિવસે ઉજવણી આવે છે। એ દિવસે માણસો ગામથી ગામ ઘણા માણસો અહીંયા આવે છે અને અહીંયા દર્શન કરવા માટે પુષ્કળ આવે છે। અને એવું નથી કે મહેસાણા છે, ડુંગરપુર છે, નરોડા છે, કાલુપુર છે, એવા ઘણી જગ્યા દૂર દૂરથી માણસો અહીંયા દર્શન કરવા આવે છે। અને માતાજીનો અંદર અલંકાર કરેલા છે। એક શીતળા માતાનો અલંકાર કરે, મહાકાલીનો અલંકાર કરેલા છે। એ જોવા માટે સ્પેશિયલ માણસો દોડતા આવે છે। અને માતાજીનો ઝૂલામાં રાખીને ઝૂલા રમે છે। એટલે પબ્લિકો અને નાના નાના છોકરાઓ એના માટે ખાસ મંદિરમાં આવે છે। અને શીતળા સાતમના દિવસે અમારે બહુ ભીડ આવે છે। ઓછામાં ઓછા 5-10 હજાર માણસો આવે છે। અને એટલું નહીં, એ દિવસે સાતમના દિવસે ભોજન બી એવું છે, ઠંડક વસ્તુ ઘરે બનાવેલા અહીંયા પ્રસાદ તરીકે મૂકીને જાય છે। અને અમારા માતાજી બહુ સારું વ્યવસ્થિત છે। શીતળા માતાને શા માટે ઠંડા પ્રસાદનો ભોગ ધરાવાય છે? શીતળા માતા માટે એક મહત્વ કહાની છે, જૂના જમાનામાં કહાની છે। એ કહાની ઉપરથી આજે માતાજીને શીતળા માતાનો એ ઠંડક કરીને માતાજીનો પ્રસાદ તરીકે ચડાવવા આવે છે।